તો પછી આટલા બધા શ્લોકોનો અભ્યાસ માણસ ક્યારે કરે? આ વિચારીને ભગવાન વેદવ્યાસને એમ થયું કે બધાનો સાર લઈ અને એક જ ગ્રંથ બનાવો. એમાં વેદ પુરાણ બધું જ આવી જાય અને પછી એ સાર લઈ અને જે ગ્રંથ બનાવ્યો એનું નામ મહાભારત છે. ભગવાન વેદવ્યાસની કોઈ સારામાં સારી કૃતિ હોય તો એ મહાભારત છે. અદ્ભુત શાસ્ત્ર છે. અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिनके बने कृष्ण भारत पार्थ की शब्दी घोषित हुआ शब्द सार्थक सर्वदा. यदा यदा हि धर्मस् ग्लानिर्भवति भारत. થોડું અદ્ભુત શાસ્ત્ર. મહાભારત ઉપર થોડુંક કંઈક વધારે કહેવું છે એટલે અત્યારે અહીંયા આને વિરામ આવે. સવારની કથામાં જે આપણે દર્શન કરતા હતા ભગવાન વેદવ્યાસે વેદ વિસ્તાર કર્યો. વ્યાસ શબ્દનો અર્થ નીકળે છે વિસ્તાર. ભણવામાં આવ્યું છે ત્રિજ્યા અને વ્યાસ. ચાર વેદ નું નિર્માણ કરી અને ચાર શિષ્યો તૈયાર કર્યા અને આખી જે વેદ પરંપરા છે એ ભગવાન વેદવ્યાસે ઊભી કરી. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે તત્ર ગવેદધર પૈલ સામગો જૈમિની કવિ વૈશંપાયન ઐવૈકો નિષ્ણાતો યજુષામૃતઃ અથર્વાંગિરસ્સામાસિત સુમંતોરદારણો મુનિ ઇતિહાસ પુરાણાનામ પિતા મે રોમહર્ષણ. એમાં ઋગ્વેદ એ પૈલ નામના એક સંત હતા એને આપ્યું, એના શિષ્ય. સામગો જૈમિની કવિ સામવેદ તો જૈમુનિ મહારાજ નામના એક શિષ્ય હતા એમને આપ્યું. એક શિષ્યનું નામ હતું વૈશંપાય. એને યજુર્વેદ આપ્યો છે અને છેલ્લો અથર્વવેદ જે હતો એ સુમંત નામના એક શિષ્ય હતા એમને આપ્યો. અને અહીંયા જે સૂતપુરાણી કથા કરે છે એ સૂતપુરાણીના દીકરા છે. એણે એમ કહ્યું કે ઇતિહાસ અને પુરાણો જે હતા એ મારા પિતા, એ સૂતપુરાણીનું નામ રોમહર્ષણ હતું.
એ ભણ્યા હતા. જે મૂળ સૂત પુરાણી છે ને એને મારી નાખવામાં આવ્યા છે. બળરામજીએ નૈમિષારણ્યમાં એને સ્વધામ પહોંચાડ્યા હતા. પછી ઋષિઓએ વિનંતી કરી હતી કે આના વગર અમને કથા કોણ સંભળાવશે. પછી કહ્યું કે એમાં વિવેક કે વિનય નહોતો એટલા માટે મારે આ પગલું ભરવું પડ્યું. બળરામજી એમ કહ્યું છે. પછી એના પુત્રને બોલાવી અને સૂતપુરાણીમાં રોમહર્ષણમાં જે બધી વિદ્યાઓ હતી એ બધી જ વિદ્યા આ સૂતમાં નાખી અને એવી જ વાણી એને આપી જેથી કરીને ઋષિઓ એવી જ કથાનું શ્રવણ કરી શકે. એટલા માટે અહીંયા સૂતપુરાણી એમ કહે છે પિતા મેં રોમહર્ષણ. એ જે ઇતિહાસ અને પુરાણો હતા એ મારા પિતા રોમહર્ષણ બન્યા હતા. તો આ 4 વેદ 4 શિષ્યોને ભણાવી જગત કલ્યાણ કરવા માટે પછી એને શિષ્યો બનાવ્યા. આખી જે વેદ પરંપરા અથવા તો ગુરુ પરંપરા એ વ્યાસજી દ્વારા નિર્માણ થઈ છે. આપણે જેને અત્યારે ગુરુ પૂનમ કહીએ ને, ગુરુ પૂર્ણિમા, એ હકીકતમાં એનું નામ છે વ્યાસ પૂર્ણિમા. તમે પંચાંગમાં જોજો. ગુરુ એટલે વ્યાસ, ગુરુ એટલે વેદવ્યાસ. એ આખી ગુરુ પરંપરા ઊભી થઈ, પણ છતાં ભગવાન વેદવ્યાસને સંતોષ નથી કે આ વેદ બધાને કામ નહીં લાગે. વેદને સમજવાની અને પચાવવાની શક્તિ કેટલા લોકો સમજી શકે, અને જે સમજાય નહીં એ જ્ઞાન શું કામનું. એટલે ભગવાન વેદવ્યાસે પુરાણોની રચના કરી. પુરાણોમાં થોડીક સમજ આવી જાય માણસોની. આ વેદોનું સંસ્કૃત જરા કઠિન છે, પુરાણનું સંસ્કૃત થોડુંક સહેલું છે. પુરાણનું સંસ્કૃત આમ લગભગ આપણને એમાં થોડો ખ્યાલ આવી જાય આપણને. પણ પછી તો એવું થયું કે પુરાણ પણ એટલા બધા બની ગયા કે એનો અભ્યાસ કોણ કરી શકે. પછી એમ થયું કે આ બધાનો એક સંક્ષિપ્ત કરીને હું એક જ ગ્રંથ બનાવું, અને પરિણામે મહાભારતની રચના થઈ. અને મહાભારત છે એ એક અપૂર્વ જ્ઞાનવાળો ગ્રંથ છે. મહાભારતને જ્ઞાનશાસ્ત્ર કહ્યું છે, મહાભારતને ભક્તિશાસ્ત્ર પણ કહ્યું છે, મહાભારતને ઉપાસના શાસ્ત્ર પણ કહ્યું છે. સહેજ વધારાને મહાભારતમાં તમને બધું જ મળી રહે. જો કે આપણે ત્યાં અત્યારે તો એવું કહેવતમાં આવ્યું કે ભાઈ મહાભારત વાંચીએ તો આમ થાય ને આમ થાય ને આમ થાય. ઘણા તો એમ માને કે મહાભારત ઘરમાં રાખીએ તો ઝઘડા થાય. ખોટું છે. મહાભારતથી આપણને બધાને વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર હોઈ શકે કે જો આ સમાજ મહાભારતથી વંચિત થઈ જાય તો બહુ મોટું કામ થાય. કારણ કે મહાભારત નીતિશાસ્ત્ર છે. અદ્ભુત રાજનીતિ મહાભારતમાં છે. અદ્ભુત ભક્તિનું, અદ્ભુત જ્ઞાનનું શાસ્ત્ર. આ ગીતાજી શું છે? ગીતા એક મહાભારતનો પાઠ છે, હિસ્સો છે. યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ, 2 સેના સામસામે આવી ગઈ. આ એક આખું વ્યવસ્થિત યુદ્ધ છે મહાભારત, બિલકુલ વ્યવસ્થિત. મહાભારતમાં તેમ લખ્યું કે સવારમાં બધા સૈનિકો પૂજા પાઠ કરે, અને યુદ્ધ શરૂ થાય ને એ પછી આમ સૂર્ય મહારાજ નીકળે, યુદ્ધ શરૂ થવા પહેલા બધા તાંબાના લોટામાં જળ લઈ સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપે, પછી મારામારી ચાલુ કરે. આવું લખ્યું છે. એટલે કે વ્યવસ્થિત યુદ્ધ છે.
પહેલા તો આ યુદ્ધ માટે મુહૂર્ત જોવામાં આવ્યું છે, લ્યો. નહીં તો મારામારી કરવાનું મુહૂર્ત જોવાય. આમાં થયું છે આવું કે ભાઈ હવે આ બધું વાતચીતમાં કાંઈ પતે એમ નથી અને કૌરવો કાંઈ માને એમ નથી. કૃષ્ણ ભગવાને પણ પ્રયાસો ઘણા કરી જોયા, દૂત બનીને ગયા. ત્યાં દુર્યોધનને પેલું રૂપ પણ બતાવ્યું, વિરાટ. આપણે ત્યાં પેલી કહેવત છે, ચમત્કાર વગર નમસ્કાર નહીં. વખતે આને ચમત્કાર બતાવી દઉં કે ભાઈ હું કોણ છું, મારો વિરોધ ન કર. વિરાટ રૂપનું દર્શન અર્જુન અને દુર્યોધન બેયને કરાયું છે. પક્ષપાત પરમાત્માએ કર્યો જ નથી. પણ અર્જુનને જ્યારે વિરાટ સ્વરૂપનું દર્શન થયું એટલે એ શરણે આવી ગયો, અને દુર્યોધનને દર્શન થયું એટલે એને આક્ષેપ કર્યો, જાદુગર છે. બસ આટલો ફેર. નહીં તો વિરાટ બેયને જ્યારે પરમાત્મા દૂત બનીને ગયા ત્યારે પિતામહ ભીષ્મએ ધૃતરાષ્ટ્રને અને દુર્યોધનને બેયને કહ્યું કે અત્યાર સુધી ગાંડપણ કર્યું ને એ મેં ચલાવ્યું. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન હવે જે આવે છે ને દૂત બનીને, એને સંભાળી લેજો. હવે જે આવે છે એ બાપ છે. અને પછી રાજનીતિ. ધૃતરાષ્ટ્રએ એક યોજન સુધી રસ્તો શણગાર્યો કૃષ્ણના સ્વાગત માટે. એક યોજન. આપણી ભાષામાં કહું તો લાલ જાજમ બિછાવી અને એક યોજન એટલે 4 ગાવ થાય. 4 ગાવ સુધી લેવા ગયા છે. ત્યાં સ્વાગત કરવા ગયા છે. અને કૃષ્ણ ભગવાનને એટલા બધા ઉપહારો આપ્યા, સોના ઝવેરાતના ચરણે મૂક્યું છે ધૃતરાષ્ટ્રે. એક સંકેત કરે છે ધૃતરાષ્ટ્ર કે આ રાજ્યમાંથી જોઈતું હોય તો તમે લઈ જાઓ, પાંડવોને શું કામ અપાવો છો? આ લઈ જાઓ. એટલે પરમાત્માએ સ્વાગત સ્વીકાર્યું, વાત બધી બરાબર. અને પહેલી જે સભા હતી પરમાત્મા ગયા પછીની, કૃષ્ણ ભગવાન પહોંચે પછીની જે સભા હતી કેવલ સ્વાગત સભા હતી. પછી બપોર પછી જે સભા મળવાની હતી ને એમાં બધી ચર્ચા થવાની હતી. બહુ સમજાવેલો દુર્યોધનને, એક કૃષ્ણનો પ્રેમ જીતી લે બસ. દુર્યોધનને કહે તારી બધી સમસ્યા હલ થઈ જાય. અને પેલો એમ કરતો પણ એમ હતો, એનો પણ એના સ્વભાવને ભગવાન જાણે. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનના સ્વભાવને જાણે છે. અને એટલા માટે સ્વાગત પ્રવચનો થયા અને પછી જ્યારે મધ્યાહ્નનો સમય થયો ત્યારે ભોજન માટે, કૃષ્ણને પ્રસન્ન કરવા માટે દુર્યોધને અનેક વ્યંજનો બનાવ્યા છે. અને કૃષ્ણ ભગવાન દુર્યોધનને ત્યાં ભોજન કરવાના છે એટલા માટે દુર્યોધને આજુબાજુના રાજાઓને બોલાવ્યા છે કે મારે ત્યાં કૃષ્ણ ભોજન કરવાના છે. કોઈ મોટો માણસ આપણે ત્યાં ભોજન કરવા આવે એટલે આપણે બીજાને બોલાવીએ ને. બોલાવ્યા છે. પણ 2 રસ્તા આવ્યા, આ રસ્તે કૃષ્ણ વળે. એટલે દુર્યોધને કહ્યું કે આપણે આમ જવાનું છે. ક્યાં? બોલે મારા ઘરે.
ત્યાં કેમ? બોલે જમવાનું ત્યાં છે. કૃષ્ણએ કીધું દુર્યોધન આપણે જમવાની વાત જ થઈ નથી. અને મારું જમવાનું તો વિદુર કાકાને ત્યાં છે. વિદુરને કાંઈ ખબર નહીં. વાર વાર પેલો મનાવે આમ આમ ખાનગીમાં કે આ બધાની વચમાં આમ ન કયો, મારી ઇજ્જતનો પ્રશ્ન આવે તો હું શું કરું? કૃષ્ણ કે હું જમવા નહીં આવું. વાર વાર મનાવવા છતાં પેલો વાર વાર આગ્રહ કરે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, દુર્યોધન એક વાત સમજી લે, જ્યાં ત્યાં ભોજન ઈ કરે જેના પેટમાં ભૂખ હોય. પેટમાં ભૂખ હોય ગમે ત્યાં ભોજન કરી લે. અને અથવા તો માણસ ભોજન તો કરે પીરસનારના હાથમાં પ્રેમ હોય. દુર્યોધન તારા હાથમાં પ્રેમ નહીં અને મારા પેટમાં ભૂખ નહીં, મારે તારું શું કામ ખાવું જોઈએ? નીકળી આ દુઃખથી નસ દબાવી, કારણ કે બપોર પછી ચર્ચા થવાની છે. અને સીધા વિદુરને ત્યાં. આ વિદુરની ભાજી ખાધી. આ વિદુર કઈ ગરીબ નહોતા કે એના ઘરમાં કઈ હોય નહીં. વિદુર કૌરવ શાસનના મહામંત્રી છે. વિદુર મહેલોમાં રહે છે. એના ઘરમાં ખાવા અન્નનો એવું નથી. પણ બિચારી સુલભાજી વાસણ પાણી કરીને બેઠી હતી, એટલે ત્યાં ઘરમાં કઈ ખાવાનો એ વખતે હાજર નહોતો. ભગવાન વિદુરના ઘરે આવ્યા અને પછી આ ટોળી ભેગી થઈ. કર્ણ, દુશાસન, શકુની, દુર્યોધન બધા ભેગા થયા. અને એમાં આને ચડાયો કે તને તારું આટલું મોટું અપમાન કર્યું બધાની વચમાં. આ મહિનાથી રસોઈયા રસોઈ કરે, હા હા, આટલું બધું ચોખ્ખું ઘી આપણે બગાડ્યું તું આમ. અને આ ચડી ગયો. એટલે દુર્યોધને કીધું કે હવે સભામાં ભેગો થવા દો, બતાવી દઉં હું કોણ છું. સભા મળી, ચર્ચા થઈ. ભગવાનને ખબર હવે આ દુર્યોધન આમ જ બોલવાનો છે, એટલે ભગવાને સીધું કીધું કે ભાઈ અમારે કાંઈ ઝઘડો કરવો નથી, પાંડવો તરફથી હું આવ્યો છું, તમે પાંડવો 5 છે એને 5 ગામ ખાલી આપી દો એટલે અમે રાજી. આખા રાજ્યમાં કેવલ 5 ગામ. અને ભીષ્મને તો બહુ રાજી થઈ ગઈ કે આ સમસ્યા હલ થઈ ગઈ. સંભવ છે યુદ્ધ ટળી ગયું, પણ ત્યાં ઊભો થયો. 5 ગામની ક્યાં વાત કરો છો? 100ની અણી જેટલી પણ જમીન ના આપું. ભીષ્મ ઉભા થઈ ગયા. ભીષ્મે કીધું છાનો મનો માર. એની પણ મર્યાદા તોડી. પિતામહ તમે કાંઈ બોલતા નહીં. વાર વાર ભગવાન સમજાવે, પિતામહ ભીષ્મ ગુરુ દ્રોણ બધા સમજાવે, આ ન માન્યું. અને પછી છેલ્લે જ્યારે ભગવાનની સાથે એને ચર્ચા ચાલુ કરી ત્યારે એમ કહ્યું કે તમે દૂત બનીને આવ્યા છો, દૂતની મર્યાદામાં રહેજો. દૂતની મર્યાદામાં. આજે દૂત બનીને જો ન આવ્યા હોત તો તમને મારી શક્તિનો પરિચય આપી દે. તો પણ તમે દૂત છો, મારો ધર્મ લાજે. દુર્યોધન કહે લ્યો.
નહીં તો હું તમને બાંધી દઉં. ભગવાન કે મને બાંધવો છે. અને એ વખતે પરમાત્મા વિરાટ થયા છે. અને એ વિરાટ જ્યારે થયા ત્યારે આને આક્ષેપ કર્યો કે આ જાદુગર છે, આ કાંઈક શું કહેવાય, મેસ્મેરિઝમ કરી નાખી, નજરબંધી કરી છે. વિરાટ તો બે જગ્યાએ બતાવ્યું છે. અર્જુનને પણ બતાવ્યું છે અને દુર્યોધનને પણ બતાવ્યું છે. પણ એક શરણાગતિ સ્વીકારે છે. એટલે આ એક આખું યુદ્ધ વ્યવસ્થિત યુદ્ધ છે. પછી યુદ્ધ જ્યારે અનિવાર્ય, પરમાત્માએ પ્રયાસ કર્યો છતાં પછી યુદ્ધ અનિવાર્ય થઈ ગયું. પછી કહ્યું હવે યુદ્ધ એ જ કલ્યાણ, બસ. અને પછી બધા વડીલો વિદ્વાનોની પાસે ગયા કે ભાઈ અમારે યુદ્ધ કરવું છે, સારું મુહૂર્ત કાઢો. હા, મારામારીનું મુહૂર્ત જોવામાં આવ્યું. પછી વિદ્વાનોએ કીધું કે ભાઈ માગશર સુદ 11 બહુ સારી તિથિ છે, તે દિવસે બધાને અપવાસ હોય અને આપણે ત્યાં ગીતાજીનો જન્મ માગશર સુદ 11 થયો છે અને તે દિવસે યુદ્ધ શરૂ થયું છે. પછી આપસમાં ચર્ચા કરીને કહ્યું કે ભાઈ સૌ બોલો તમારી સેના કેટલી? એટલે કૌરવોએ કહ્યું ભાઈ અમારી લગભગ 1100 એની સેના અમારી પાસે હશે, કારણ કે એટલી વ્યવસ્થા કરવી પડે ને. પાંડવોને પૂછવામાં આવ્યું. પાંડવોએ કીધું કે ભાઈ અમારી સેના લગભગ 700 એની ખરી. અંદાજ કરો ને 7નો. અહીંયા 11, અહીંયા 7, 18 અક્ષો એણી. હવે એ આટલા બધા હાથીઓ, આટલા બધા ઘોડાઓ, આટલા બધા રથો, આટલા બધા સૈનિકો, એ આટલા બધા હાથીઓની વ્યવસ્થા કરવાની, આટલા બધા ઘોડાની વ્યવસ્થા કરવાની, આટલા બધા સૈનિકોને ભોજનની વ્યવસ્થા કરવાની, અને પાછો ઝઘડો કરવા માટે મેદાનની વ્યવસ્થા કરવાની. પછી મેદાન ગોત્યા બહુ, પણ ક્યાંય બહુ કોકે સલાહ આપી કે શું કામ આપણે ક્યાંય બધું માથાકૂટ કરીએ, આપણું પોતાનું જ ખેતર રાખો ને. બોલે એમાં ખાડા ખડિયા બહુ છે, જેસીબી લગાવો, બીજું હું. કુરુક્ષેત્ર, કુરુક્ષેત્ર, ક્ષેત્ર એટલે ખેતર. કોનું ખેતર? કુરુનું. આ કૌરવો કેમ કહેવાય છે? કુરુના છે એટલે કૌરવો કહેવાય છે. એટલે પોતાનું જ ખેતર રાખ્યું. અને પછી એટલું બધું મોટું મેદાન છે અને વચ્ચે એક મર્યાદા છે, યુદ્ધ રેખા. અમુક અંતરે એક સેના ઊભી રહે, અમુક અંતરે એક સેના, મધ્યમાં એક બેલ, એક ઘંટ રાખવામાં આવ્યો છે. સૂર્યોદય થાય એટલે એ વાગે, નાદ થાય, યુદ્ધ શરૂ થાય. સૂર્યાસ્ત થાય એટલે પાછો વગાડે, યુદ્ધ બંધ થઈ જાય. એમાં ભગવાન યુદ્ધના પહેલે દિવસે થોડાક મોડા પડ્યા છે. સારથી પરમાત્મા છે અને સારથી બનીને આવ્યા છે. અને સારથી બનીને રથ ચલાવવો છે તોય તે આમ તમે જુઓ તો શણગાર કરીને આવ્યા છે ઠાકોરજી. હા હા, મુગુડ બુગુડ પહેરીને જમાવટ કરીને આવ્યા છે. અર્જુન રથમાં બેઠો છે. દૂર હટો, કૃષ્ણ આવ્યા, દૂર હટો, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. રથ આગળ આવ્યો. આ ભગવદ્ ગીતાની વાત કરું તમને હું. વચ્ચે યુદ્ધ રેખા, સામે કૌરવોની સેના. અર્જુને નેજવા માંડે. પણ સામે યુદ્ધની ઈચ્છાથી આવેલા કોઈ ઓળખાયા નહીં. એટલે કહ્યું કે હે કૃષ્ણ થોડોક રથ આગળ લઈ લો ને.